સુરતના કડોદરા ખાતે વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે। કડોદરા નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે અકડામુખી હનુમાનજી મહારાજના મંદિર ગ્રાઉન્ડ ખાતે મેળામાં આયોજન કરવામાં આવ્યું। સાથે જ મેળાનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ નારાયણ વી શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। 25 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 સુધી ચાલનારા આ મેળામાં આશરે 30 સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં સખી મંડળોના ઘરગથ્થુ ઉત્પાદનો, ખાદી, ગ્રામોદ્યોગની વસ્તુઓ, આદિવાસી વાનગીઓ અને હસ્તકલા સામગ્રીના પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યા છે। સાથે જ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે। મેળામાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે। શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગર તેમજ ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અને એમના સહયોગથી આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે સ્વદેશી મેળા કમ શોપિંગ ફેસ્ટિવલ લોકલ ફોર વોકલ એટલે કે સ્થાનિક કારીગરોને, સ્થાનિક કુશળ કાર્યશીલ ધરાવતા નાગરિકોને, સખી મંડળની બહેનોને એમની કુશળતા માટે એક અલગ પ્લેટફોર્મ ઊભું થાય અને એવું પોતાના જીવનમાં આર્થિક રીતે પગભર થાય અને એમની કળા ઉપર લાવે એવા ઉદ્દેશ્યથી આજરોજ વડોદરા નગરપાલિકા ખાતે અકડામુખી હનુમાન મંદિરના ગ્રાઉન્ડમાં શોપિંગ કમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન તારીખ 2 સુધી 2/3/2026 સુધી આ મેળો ચાલુ રહેવાનો છે અને આપસીના માધ્યમથી હું એક અપીલ કરું છું કે વડોદરાના નાગરિકો તેમજ આજુબાજુના તમામ નાગરિકો આ સ્વદેશી મેળાની મુલાકાત લે અને સ્વદેશી પ્રોડક્ટનું લાભ લઈને સૌને મેળાનો આનંદ લેવી નમ્ર વિનંતી અને